આજે જોવાના છે આપણે ભારતે એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ લોન્ચ થયું છે, જે કરવામાં આવ્યું છે સ્કાયરૂટ એરોસ્પેસ નામની કંપની દ્વારા. અને આનાથી મિશન આગમન એ મિશનનું નામ હતું, જેના થ્રુ લોન્ચ કરવામાં આવ્યું છે અને એક નવા યુગની શરૂઆત થઈ છે. તો આખું કરંટ અફેર્સ આપણે જોઈશું અને તમારી જે આવનારી સીસીઈની પરીક્ષા છે તેના માટે સૌથી વધારે મહત્ત્વપૂર્ણ બની રહે છે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ લોન્ચિંગની તારીખ તો તે હતી 18 જુલાઈ 2026ના દિવસે મિશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને નામ આપણે હમણાં જ જોયું, મિશન આગમન તેનું નામ છે. નામ યાદ રાખવાનું ઘણું જરૂરી છે. નામ જે મિશનનું છે અને તે મિશન શેના રિલેટેડ છે તે બે વસ્તુ જરૂરી છે. તો મિશન આગમન તે રિલેટ કરે છે ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ, બરાબર, જે હતું વિક્રમ-1 અને તે કરવામાં આવ્યું હતું, છોડવામાં આવ્યું હતું 2022માં. આ તેનો આગળનો ફેઝ હતો કે તેને ઓર્બિટલમાં સેટેલાઇટ લોન્ચ કર્યા છે 2026માં. હાલમાં કંપની નિર્માતા જે છે તે યાદ રાખવાના છે સ્કાયરૂટ એરોસ્પેસ, જે હૈદરાબાદ ખાતે આવેલી કંપની છે. કયા સ્થળેથી લોન્ચિંગ કરવામાં આવ્યું? તો ભારતના તમામ પ્રકારના લોન્ચ થાય છે શ્રી સતીશ ધવન સ્પેસ સેન્ટર હરિકોટા, જે આવેલું છે આંધ્રપ્રદેશમાં. આગળની વાત કરીએ તો આ મિશન માટે આપણે બીજી તમામ વસ્તુઓ જે પરીક્ષા માટે મહત્ત્વની છે તેની વાત કરીએ તો 350 કિલોનો પેલોડ હતો, જે રોકેટમાં મોકલવામાં આવ્યો હતો અને તે ગયો હતો LEOમાં, જેને આપણે કહીએ છીએ લો અર્થ ઓર્બિટ, બરાબર. આગળ માળખું શું હતું? તો સંપૂર્ણ રીતે ઓલ કાર્બન કમ્પોઝિટ સ્ટ્રક્ચર હતું. પ્રપલ્શન હતું 4 રોકેટનું, એટલે કે જે રોકેટ હતું તે 4 સ્ટેજમાં ડિવાઈડ કરવામાં આવ્યું હતું. એમાં 3 જે સ્ટેજ હતા તે સોલિડ હતા અને એક સ્ટેજ હતું તે લિક્વિડ સ્ટેજ હતું. આ જે સોલિડ અને લિક્વિડ છે તે વાત કરવામાં આવે છે ફ્યુલની, બરાબર. જે રોકેટમાં ફ્યુલ વપરાયું હતું તેની વાત કરવામાં આવે છે અને 4 અલગ અલગ સ્ટેજમાં હતા તે. એન્જિન કયું વાપરવામાં આવ્યું હતું? તો એન્જિનમાં હતું 2 વસ્તુ હતી. એક કલામ મોટર્સ હતી, જે 3 સોલિડ બળતણ વાપરવામાં આવ્યા હતા, ફ્યુલ વાપરવામાં આવ્યા હતા. તે કલામ મોટર્સ માટે વાપરવામાં આવ્યા હતા, કલામ એન્જિન માટે. અને બીજું હતું તે હતું 3D પ્રિન્ટેડ રમન એન્જિન. આ કોઈપણ જે કાસ્ટિંગ છે કે એ કોઈ પ્રક્રિયા દ્વારા નથી બનાવવામાં આવ્યું, પરંતુ 3D રીતે પ્રિન્ટ કરવામાં આવ્યું છે. જે રીતે પ્લાસ્ટિકનું આપણે 3D પ્રિન્ટના રમકડા તમે જોયા હશે, એ રીતે આખું એન્જિન મેટલનું પ્રિન્ટ કર્યું છે ઈસરોએ. તો આ વાત થઈ આપણી જે રોકેટ હતું તેના રિલેટેડ મુખ્ય વસ્તુઓની. યાદ રાખવાનો છે તમારે પેલોડ. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે શેનું બનેલું હતું. આ વસ્તુ હજી આપણે આગળ પણ જોઈશું જ્યારે લિક્વિડના જે આખું રોકેટ છે તેના સ્ટેજીસ સમજીશું ત્યારે. અને એન્જિન તમારે મુખ્યત્વે યાદ રાખવાના છે, 2 એન્જિન યુઝ થયા હતા. આગળ વાત કરીએ હવે તો મુખ્ય વસ્તુઓ બીજી આપણા માટે છે કે રોકેટ જે હતું તેના પ્રકાર. તો રોકેટ જે હતું તે એક સ્મોલ લિફ્ટ હતું, માત્ર 350 કિલોનો જ પેલોડ આપણે તેમાં મોકલ્યો હતો. અને બીજું તે શેમાં? તો કે લો અર્થ ઓર્બિટમાં, એટલે કે પૃથ્વીની નજીકની જે સૌથી કક્ષા છે ત્યાં આગળ જ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો સ્મોલ લિફ્ટ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ હતું. નામ યાદ રાખજો, સ્મોલ લિફ્ટ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ. જે શું કરે છે, શેના માટે છે? તો નાના સેટેલાઇટ્સને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. કેવા? તો કે નાના, એટલે કે ઓછા વજનના નાના કદના સેટેલાઇટ્સને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવા માટે બનાવવામાં આવ્યું છે. બીજી વસ્તુ વાત કરીએ કે જે ક્ષમતા હતી તે કેટલી હતી? તો લો અર્થ ઓર્બિટમાં આપણે મોકલ્યું તે વસ્તુ જોઈ અને 350 કિલો સુધીનું વજન વહન કરી શકે છે તે જોયું. અહીંયા દર્શાવેલી છે મેં જે આ છે પહેલી, અહીંયા જે સેટેલાઇટ દેખાય છે, એક મિનિટ, આ જે મેં લાઈન દોરું છું ને ત્યાં આગળ એક સેટેલાઇટ અહીંયા આવેલો છે આ વચ્ચે, તે છે લિયો અર્થ ઓર્બિટ, LEO, પૃથ્વીની સૌથી નજીકનો, જે આશરે 500થી લઈને 1200 કિલોમીટરની ઊંચાઈએ આવેલો છે. બીજી છે MEO, બરાબર, લિયો પછી MEO, એટલે કે મિડલ અર્થ ઓર્બિટ. તે છે આશરે 5000 કિલોમીટરથી લઈને 20000 કિલોમીટર સુધી ને જે પટ્ટો આવેલો છે તેને આપણે MEOમાં ગણીએ છીએ. અને છેલ્લું છે GEO અથવા તો GSO, એટલે કે જીઓ સ્ટેશનરી અર્થ ઓર્બિટ અથવા તો જીઓ અર્થ ઓર્બિટ, બરાબર.
અને તેની જે ઊંચાઈ છે કે પછી તે ક્યાં આવેલી છે, તો તે છે આશરે 35,000 કિલોમીટરની ઊંચાઈએ. બરાબર, એ એક રફ ફિગર છે, એક્ઝેક્ટ આંકડો પણ નહીં યાદ રાખો તો પણ ચાલશે. બરાબર, 35,000 યાદ રાખવાનું છે, એટલું તમારા માટે ઇનફ છે. અહીંયા જે મટીરિયલ બતાવ્યું છે, આ એ મટીરિયલ છે જેનાથી રોકેટ બનાવવામાં આવ્યું હતું, અને તે છે કાર્બન. બરાબર, શું કહીએ છીએ આપણે તેને? કાર્બન મટીરિયલ કહીએ છીએ. ઓલ કાર્બન કમ્પોઝિટ, તેમાંથી આપણું આખું રોકેટ બનાવવામાં આવ્યું હતું. હવે વાત કરીએ પ્રપલ્શન સિસ્ટમની, એટલે કે જે રોકેટ છે અને તેના 4 સ્ટેજ છે તેની. તો રોકેટમાં ટોટલ 4 સ્ટેજ હતા, આપણે પહેલાં જોયું હમણાં. અને એમાંથી જે 3 સ્ટેજ હતા તેમાં ઘન ઇંધન એટલે કે સોલિડ ફ્યુઅલ વાપરવામાં આવ્યું હતું. અને તે જે સોલિડ ફ્યુઅલ છે તે કલામ મોટર્સ માટે વાપરવામાં આવ્યું હતું. ટોટલ 3 કલામ મોટર્સ યુઝ થઈ હતી, કલામ 1200, કલામ 250 અને કલામ 100. બરાબર, અને આ જે કલામ છે તે નામ આપણને આપ્યું છે એપીજે અબ્દુલ કલામના માનમાં આપવામાં આવ્યું છે તે નામ. ચોથા અને જે ઉપલું છેલ્લું સ્ટેજ હતું તે હતું 3D પ્રિન્ટેડ સ્ટેજ, જેને આપણે રમન એન્જિન તરીકે ઓળખીએ છીએ, અને રમન નામ આપવામાં આવ્યું છે સીવી રમનની યાદમાં. બરાબર, તેમના માનમાં નામ આપવામાં આવ્યું છે. અને આ એન્જિન કેવું છે? 3D પ્રિન્ટેડ છે, તે તેની વિશેષતા છે. એટલા માટે આ મોસ્ટલી હું 10મી વખત રિપીટ કરતો છું કે 3D પ્રિન્ટેડ એન્જિન છે. બરાબર, કયું એન્જિન? રમન એન્જિન. ચોક્કસ ઓર્બિટમાં તેના ઇન્સ્ટન્સ માટે તે મદદ કરવામાં આવે છે. બરાબર, સૌથી પહેલાં જે વાત કરીએ, આ રોકેટના મેં અલગ અલગ સ્ટેજ બતાવ્યા છે, 4 સ્ટેજ. એમાં સૌથી પહેલાં તેનું મટીરિયલ, તો તે હતું ઓલ કાર્બન કમ્પોઝિટ મટીરિયલ. એટલે કે આમાં જે શુદ્ધ કાર્બન છે, શુદ્ધ કાર્બન કહેવાય, તેમાંથી બનેલું છે આમ જે રોકેટ છે તે. બરાબર, ઉપરનું જે આખું મટીરિયલ છે તે શુદ્ધ કાર્બન કમ્પોઝિટમાંથી બનેલું છે. અને તે કેવી રીતે બનાવવામાં આવે છે? તો તેની એક પ્રોસેસ છે કે જે કાર્બન ફાઇબર્સ હોય છે, એ કાર્બન ફાઇબર્સને કોઈપણ ફાઇબર ક્લોથ કે એના પર કાર્બનના ફાઇબર પર આ જે કાર્બન ડિપોઝિટ્સ છે, કાર્બનના જે તાતણા છે, તેને ફાઇબર પર ચડાવવામાં આવે છે. અને પછી તેને પાયરોલિસિસમાં એડ કરવામાં આવે છે. પાયરોલિસિસ એટલે કંઈ જ નહીં પરંતુ ઘણા ઊંચા તાપમાને કોઈપણ વસ્તુને ગરમ કરવી. બરાબર, તેને આપણે કહીએ છીએ પાયરોલિસિસ. આ જે ફાઇબરના એ રાખેલું મટીરિયલ, તેને આપણે શું કરીએ છીએ? પાયરોલિસિસ કરીએ છીએ. આશરે 1000 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ તાપમાને તેને ગરમ કરીએ છીએ. તેનાથી શું થાય છે? તો 1000 ડિગ્રીએ મોસ્ટલી જેટલા પણ મટીરિયલ્સ હશે કાર્બનમાં, જે પણ અશુદ્ધિ હશે તે રિમૂવ થઈ જશે. તે શું થઈ જશે? બળી જશે અને તે ઉડી જશે. બાકી શું રહેશે? તો કે જે શુદ્ધ કાર્બન છે તે માત્ર બાકી રહેશે. અને તે મટીરિયલ આપણે આ રોકેટમાં યુઝ કરીએ છીએ. તેનું કારણ એ છે કે રોકેટ જ્યારે લોન્ચ થાય ત્યારે ઘર્ષણ સૌથી વધારે લાગે, તેની મજબૂતાઈ જોઈએ. ઉપરાંત જ્યારે તે ઉપર જતું હશે અને જ્યારે અવકાશમાં જશે ત્યારે તાપમાન પણ કેવું થઈ જશે? ઘર્ષણના કારણે તાપમાન ઘણું જ વધારે વધી જશે. બરાબર, તો આ તમામ પ્રક્રિયાઓ આ કાર્બન કમ્પોઝિટ મટીરિયલ ધરાવે છે, તેના કારણે આપણે તેનો યુઝ કરીએ છીએ. આગળની વસ્તુ, આ જે સ્ટેજ છે અહીંયાથી લઈને આ 1, આ 2 અને આ ત્રીજું, આ 3 સ્ટેજ છે તે છે કાર્બન મોટર્સના, કલામ મોટર્સના. 3 સ્ટેજમાં 3 કલામ મોટર્સ યુઝ કરવામાં આવી છે. તે કઈ છે? તો 1200, 250 અને 100. સૌથી જે ઉપરનું સ્ટેજ છે, સૌથી છેલ્લું જે છૂટું પડે, આ સૌથી છેલ્લું છૂટું પડે. બરાબર, જ્યારે પ્રક્ષેપિત કરવામાં આવે ત્યારે. આ છે આપણું રમન એન્જિન, જે 3D પ્રિન્ટેડ છે. બરાબર, તો આ રોકેટના સ્ટેજીસ તમે સમજી ગયા હશો. રમન એન્જિન જે આપણું 3D પ્રિન્ટેડ એન્જિન છે તે. હવે વાત કરીએ કે વૈશ્વિક રેકોર્ડ અને જે ભારત જે હાસિલ કર્યું તેનાથી તે. તો વૈશ્વિક રેકોર્ડમાં ભારત એ ત્રીજો દેશ બન્યો છે. પહેલા 2 દેશો છે USA અને ચીન, જેમને પ્રાઇવેટ ઓર્બિટલમાં લોન્ચિંગ કર્યા છે. તેના ભારત કયો દેશ બન્યો છે? ત્રીજો દેશ. નંબર યાદ રાખવાનો છે અને પહેલા 2 કયા છે એ પણ યાદ રાખવાના છે. નિયામક એજન્સી આના પાસે કઈ હતી? તો ઇનસ્પેસ એજન્સી હતી, જે આપણને ખબર છે કે શું કરે છે? તો કે સ્પેસ સેક્ટરમાં જે પણ પ્રાઇવેટ કંપનીઓ છે, ખાનગી છે, તેમને શું કરે છે? પ્રોત્સાહિત કરે છે અને તમામ વસ્તુઓનું નિયમન કરે છે. તેમના માટે રૂલ્સ, રેગ્યુલેશન્સ, તમામ વસ્તુઓ સેટ કરવાનું કામ કરે છે. કોણ કરે છે? ઇનસ્પેસ એજન્સી કરે છે. તેના દ્વારા સંપૂર્ણ પ્રમાણિત હતું અને તેમના દ્વારા મંજૂરી પણ આપવામાં આવી હતી. આ બીજો એક ફેક્ટ તમારે યાદ રાખવાનો છે. આ જે મિશન હતું તેમાં
વિક્રમ સારાભાઈ અને સીવી રમણ તથા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની સૂક્ષ્મ પ્રતિકૃતિઓ જે હતી તેને અવકાશમાં મોકલવામાં આવી હતી. આ રીતે 100ની અંદર એકદમ મિનિએચર ટાઈપના તેમના મોડલ્સ ક્રેવ કરીને સ્પેસમાં મોકલવામાં આવ્યા છે. હવે જોઈએ સૌથી બેસ્ટ પાર્ટ જે છે આપણો જીકેનો, જેના પરથી આપણને જીકેના પ્રશ્ન પણ પૂછાઈ શકે છે ઇસરોના રિલેટેડ. તો મુખ્ય જે જીએસએલવી છે, જે લોન્ચ વ્હીકલ છે, તે આપણે જાણી લઈએ, કારણ કે આ જે આખો ટોપિક છે આપણો લોન્ચ વ્હીકલ પરનો છે. તો SLV-3 એ આપણા માટે સૌથી મહત્ત્વનું અને સૌથી મેજર હતું. તે છે 1980માં આપણે બનાવ્યું હતું અને સૌ પ્રથમ તેનાથી જે રોકેટ લોન્ચ કર્યું તે હતું રોહિણી સેટેલાઇટ. પછી છે PSLV, જે આપણને વર્કફોર્સ તરીકે ઓળખીએ છીએ અને આજની તારીખે પણ સૌથી વધારે લોન્ચ કર્યા હોય વ્હીકલ્સ તો એ PSLVએ લોન્ચ કર્યા છે. ઇસરોનું તેને વર્કહોર્સ કહેવામાં આવે છે. ત્રીજું છે LMV, જેને આપણે GSLV Mark 3 તરીકે ઓળખીએ છીએ, જેને બાહુબલી રોકેટ કહેવામાં આવે છે, કારણ કે તે સૌથી વધારે શક્તિશાળી છે. દૂરના સુધીના અર્થ ઓર્બિટમાં જે ઇન્ટરપ્લેનેટરી મિશન્સ છે, એટલે કે અહીંયાથી મંગળ ગ્રહ પર જવું છે, શુક્ર ગ્રહ પર જવું છે, બરાબર. તો આવા પ્રકારના મિશન જેમ કે ચંદ્રયાન 3 આપણે જે મોકલ્યું તે શેમાં મોકલ્યું હતું? GSLV MK3માં મોકલ્યું હતું, જેને આપણે શું કહીએ છીએ? બાહુબલી રોકેટ કહીએ છીએ. વર્કહોર્સ પૂછે તો PSLV, બાહુબલી રોકેટ પૂછે LMV3 અથવા તો GSLV-3, બંને એક જ છે. ત્રીજી વસ્તુ છે SSLV-3, એટલે કે ફરી વખત યુઝ કરી શકાય તેવું સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ફરી વખત છે તે છે RSLV, એટલે કે રીયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરાબર. આ છે SSLV, એટલે કે જેમાં આપણે સ્મોલ સાઇઝના નાના કદના વ્હીકલો આપણે સેટેલાઇટો આપણે લોન્ચ કરી શકીએ. બીજી મુખ્ય જે વસ્તુઓ યાદ રાખવાની છે તે અહીંયા ઇમેજમાં આપેલી છે, તમને કદાચ ના દેખાતી હોય તો હું લખી દઉં. આનો જે પેલોડ છે ને તે છે 40 kgનો અને ક્યાં સુધી લોન્ચ કરે છે? તો તે લોન્ચ કરે છે લિયો અર્થ ઓર્બિટમાં. પછી જે PSLV છે તે PSLVમાં આપણને પેલોડ આપણે મોકલી શકીએ છીએ. પેલોડ માસ છે તે છે 150 kg સુધીનો, એટલે કે 150 કિલો સુધીના સેટેલાઇટ્સ મોકલી શકીએ છીએ. અને ક્યાં લોન્ચ કરે છે? તો કે લિયો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરી શકે છે તે, અને તેનાથી આગળ પણ મોકલી શકે છે જો થોડુંક પેલોડ ઓછો હોય તો. હવે વાત કરીએ GSLVની. તો જે GSLV છે તે 2200 kg, કેટલું છે? તો કે ભાઈ 2200 કિલોના સેટેલાઇટ્સ પણ મોકલી શકે છે. અને ક્યાં સુધી મોકલી શકીએ છીએ આપણે? તો કે જીઓ અર્થ ઓર્બિટ સુધીને મોકલી શકીએ છીએ, જે સૌથી દૂરની કક્ષા છે ત્યાં સુધી. GSLV-2, બરાબર. આ પેલોડ શેનો છે? GSLV-2નો છે. હવે વાત કરીએ GSLV-3ની. તો GSLV-3 જે છે, જેને આપણે બાહુબલી રોકેટ કહીએ છીએ, તો તેને બાહુબલી રોકેટ એટલા માટે કહીએ છીએ કારણ કે તેમાં 4000 કિલો સુધીનો આપણે પેલોડ મોકલી શકીએ છીએ અને તેને જીઓ અર્થ ઓર્બિટમાં અથવા તો એનાથી પણ આગળ સુધીને એક્સટેન્ડ કરી શકીએ છીએ. SSLV તો શું છે એ સમજી જ ગયા. હમણાં જે વિક્રમ-1 આ જે પ્રાઇવેટ રોકેટ હતું આપણું, તે કેવું હતું? એક પ્રકારનું SSLV જ વ્હીકલ હતું, બરાબર. એટલે કે સ્મોલ સેટેલાઇટ માટે બનેલું હતું. હવે વાત કરીએ ઇનસ્પેસ જે છે તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો આપણા ગુજરાતમાં જ આવેલું છે, અમદાવાદના બોપલ ખાતે આવેલું છે અને તેની સ્થાપના કરવામાં આવી છે 2020માં. ઇન્ડિયન સ્પેસ એજન્સી 2023 એ પ્રાઇવેટ સેક્ટરને શું કરે છે? એન્ડ ટુ એન્ડ મંજૂરી આપે છે કે તમે સ્પેસ સેક્ટરમાં કામ કરી શકો છો, તમારા સેટેલાઇટ્સ, તમારી જે પણ રોકેટ્સ છે તેને બનાવી શકો છો, લોન્ચ કરી શકો છો, તેની પરમિશન આપે છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ, એટલે કે કોઈ પણ ખાનગી કંપનીને સ્પેસ એજન્સીમાં કામ કરવું હોય કે નોડલ એજન્સી તરીકે કામ કરવું હોય તો ખાનગી સ્પેસ મિશન્સ માટેની એક નોડલ એજન્સી છે કઈ? તો કે ઇનસ્પેસ, જે સિંગલ એક વિન્ડો ક્લિયરન્સ છે, જ્યાંથી તમે પરમિશન લઈને સ્પેસમાં કામ કરી શકો છો અને સેટેલાઇટ મોકલી શકો છો. હાલની જે આપણી સ્પેસ ઇકોનોમી છે તે $8.4 બિલિયનની છે અને આપણો ટાર્ગેટ છે $40 થી $45 બિલિયન, તે છે 2030 સુધીમાં. અને મેગા ટાર્ગેટ પૂછે તો તે છે 2040 સુધીનો $100 બિલિયન ટાર્ગેટ છે આપણું સ્પેસમાં. સ્ટાર્ટઅપ્સની વાત કરીએ તો 2014માં 1થી વધીને 2026માં અત્યારે 400થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યા છે, જે ખાનગી ક્ષેત્રે કામ કરી રહ્યા છે. તો આ હતો આપણો લેક્ચર આજનો.